બસ પર તો ડિસ્કશન કર્યું, ઘણા સારા નંબર્સ આપણને જોવા મળ્યા છે, પણ મારો પહેલો ક્વેશ્ચન એ છે કે Q3માં જે નંબર સારા આવ્યા છે તેને લઈને તમારું બિઝનેસ મોમેન્ટમ શું બની રહ્યું છે? ઓફકોર્સ કેપી એનર્જી માટે થોડું મ્યુટેડ રહ્યું છે. કેમ કે ઘણા બધા પ્રશ્નો હતા, જેવું કે પોલિસી અને જે આપણા નવા કોન્ટ્રાક્ટો થયા છે, તેનું આ ક્વાર્ટરની અંદર ઘણા બધા રિઝલ્ટો આવશે અને જે ટાર્ગેટ આપ્યા છે, એ પ્રમાણે વરસ તો પૂરું થશે, જેમાં કોઈ બે મત નથી. અને કેપિટલ ઇન પ્રોગ્રેસની અંદર હું કહીશ કે હા, આપણે 10 મેગાવોટનું જે ચાલુ કરેલું, તે હવે કમ્પ્લીટલી સોલરનું આઈપીપી તરીકેનું ચાલુ થઈ ગયું છે ઇન કેપી એનર્જીની અંદર. સો ઓફકોર્સ ધ રિઝલ્ટ ઇઝ મ્યુટેડ, પરંતુ જે આ ક્વાર્ટર છે એ ઘણું સુંદર રહેશે અને ગયા વર્ષ કરતાં બી એ ઘણું સારું રહેશે, એવું હું કહીશ. અને રહ્યો સવાલ કેપીઆઈનો, તો એમાં તો એકદમ યતીનભાઈ તમને ખબર જ છે કે ટ્રમેન્ડસ ગ્રોથ છે એની અંદર. અને આ ક્વાર્ટર પણ એના કરતાં સારું જાય એવી અમારી લોકોની બધાની પ્રયત્નો છે અને એ પ્રયત્નને આધારિત અમે કહીશું કે જો કેપીઆઈનું જોવા જઈએ તો કેપીઆઈ તો મારા ખ્યાલથી ગયા વર્ષે જેટલું કરેલું આખા વર્ષનું, એટલું 9 મહિનાની અંદર તો આપણે કરી ચૂક્યા છે. અને ઓલ ટુગેધર હું એવું કહીશ કે અ, જે ટોપ લાઈન છે તે ગયા વર્ષને બી ક્રોસ કરી નાખ્યું અને બોટમ લાઈન એટલે કે પ્રોફિટ પેડ જે છે તે પણ 109ની જગ્યાએ 118 જેવો થઈ ગયો છે યતીનભાઈ. મારો સેકન્ડ ક્વેશ્ચન એ છે કે તેમને QIP દ્વારા લગભગ 300 કરોડનું ફંડ તમે એકત્ર કર્યું છે, તો તમે આ ફંડ્સનો કેવી રીતે ડેવલપમેન્ટ માટે ઉપયોગ કરવાના જઈ રહ્યા છો? પહેલા પણ વાત કરી હતી કે આ જે ક્યુઆઈપી જે છે તે ખાવડાના ફંડમાં, એટલે કે ખાવડાના પ્રોજેક્ટ માટે આપણે આ ફંડને રેઝ કર્યું છે. ખાવડા 200 મેગાવોટ એસી અને 240 મેગાવોટ ડીસી. અને ઓફકોર્સ એને આપણે ડિપ્લોય કરી નાખ્યું છે એઝ એ એડવાન્સ્ડ અગેન્સ્ટ ધ પેનલ, અને ઘણા બધા કોન્ટ્રાક્ટરોના બધા ડીલ થઈ ગયા છે અને એની અંદર ડિપ્લોય થઈ ચૂક્યું છે. અને જેવું સ્ટાર્ટઅપ લઈશું એટલે બાકીનું જે બેંકનું ઓલરેડી સેન્કશન થઈ ગયું છે તે વસ્તુ પણ આપણે કરીને એને ચાલુ કરીશું. સો ધીસ ઇઝ યોર આન્સર, કે તમારો આન્સર એ છે કે યસ, ડિપ્લોય બી થઈ ચૂક્યું અને ઘણી સુંદર રીતે 200 મેગાવોટ એસી અને 240 ખાવડાનો પ્રોજેક્ટ આપણે રનિંગ કરી રહ્યા છીએ. સર, મારો થર્ડ ક્વેશ્ચન તમારી પાસે એ રહેશે કે કંપનીને આ વખતે કંપનીને જે ઓર્ડર બુક છે તે ઓવરઓલ કેટલી છે અને કયા નવા ઓર્ડર બુક્સ છે તે તમારી પાઇપલાઇનમાં હાલમાં આપણને આવતા જોવા મળી રહ્યા છે? જો એક તો પહેલો 50 મેગાવોટ હાઇબ્રિડનો પ્રોજેક્ટ આપણે વિન L1 તરીકે થઈ ચૂક્યો છે, જે અનાઉન્સ થઈ ગયું છે અને એનો પીપીએ પણ થોડા વખતમાં આપણી પાસે આવી જશે, જેની અંદર 16.8ની વિન્ડ મિલ છે અને 65 મેગાવોટનું સોલર છે, જે આ કેપીઆઈની અંદર જશે. અને ત્યાર પછી એક બીજો મોટો ઓર્ડર પણ બહુ જ નજીકના ભવિષ્યની અંદર આપણને જોવા મળશે અને એ પણ ઘણો મોટો ઓર્ડર, મોર ધેન ધી 300 મેગાવોટ, લેટ મી ટેલ યુ ધ કેપેસિટી. અને ઓફકોર્સ કે આજની તારીખે આપણી પાસે 992 મેગાવોટના ઓર્ડર આઈપીપી અને સીપીપી થઈને છે, જે આપણને લઈ જાય છે 2025ના ડિસેમ્બર પહેલા આપણે 1000 મેગાવોટની જે નેમ લીધી હતી એને પરિપૂર્ણ કરવા તરફ. સો ઓફકોર્સ જેમ અમે લોકો કે કંપની જે રીતે ગ્રો થઈ રહી છે, એમાં મોટા ઓર્ડર્સ બહુ જ નજીકના ભવિષ્યમાં જોવા જ મળશે. કેમ કે મોટા ઓર્ડરને થોડી વાર લાગતી હોય છે. ફાઇનલાઇઝેશન થયા પછી એનો એલઓએ આવે અને ત્યાર પછી એને એલઓડીઆર આવે અને ઘણી બધી વસ્તુઓ થાય. એટલે મહિનો 2 મહિના તો એ પેપર વર્કમાં નીકળી જતા હોય છે. પણ 100% આ ક્વાર્ટરની અંદર બધા જ અનાઉન્સ થઈ જશે. સર, સાથે તમે એક પ્રેસ રિલીઝમાં તમે મોટા ઓર્ડર વિશે વાત કરી હતી, જેમાં ખાસ કરીને એનટીપીસી અને એસીસીઆઈ સાથેની તમારી જે બીડ થઈ છે ઓર્ડર માટેની, તેની અસર આગળ જતાં શું દેખાઈ શકે છે? જો એનટીપીસીનો તો ઓલરેડી એક 454 મેગાવોટનો કેપી એનર્જીની અંદર આપણે વિન થયો જ ગયો છે. અને જે બીજા ઓર્ડર જે છે અયાનાનો, એ પણ કેપીઆઈની અંદર વિન થઈ ગયો છે. ત્યાર પછી જે મોટા ઓર્ડરની તમે વાત કરો છો, એ કંપનીનું નામ નહીં લેવાય મારાથી. પરંતુ એ 370-71 મેગાવોટ સોલર છે અને 300 મેગાવોટ, 305 મેગાવોટ વિન્ડ છે. અને એ બહુ મોટો ઓર્ડર છે અને એ બહુ જ નજીકના આ ક્વાર્ટરમાં રિઝલ્ટ પણ, એટલે કે અનાઉન્સ પણ થઈ જશે. અને એને 2025 જૂનમાં આપણે કોઈ પણ હિસાબે એ કામને પૂરું કરવાનું છે. ઘણો મોટો ઓર્ડર છે અને ઘણા બધા આપણને ટોપ લાઈન પણ વધારશે અને બોટમ લાઈન પણ એ બહુ સરસ રીતે અને કાર્યરત કરવામાં આવશે. મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પીએમ મોદીએ જે સોલાર પ્રૂફ ટોપ પ્રોજેક્ટની જે યોજના તેમને લોન્ચ કરી છે, તેને લઈને આપનો ઓવરઓલ કંપની માટેનો શું પ્લાન બની રહ્યો છે?
આ જે રૂફટોપ 1 કરોડ ઘરની ઉપર જે નાખવાનું હમણાં જે અનાઉન્સ શ્રી મોદી સાહેબે કર્યું, ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરે, એની અંદર સૌથી પહેલું જો કોઈક કામ કરશે તો એ ઓફકોર્સ કેપી જ કરશે રૂફટોપની અંદર. અને એ પણ માર્ચ પહેલા એ પણ અમારા તરફનું જે કોન્ટ્રિબ્યુશન હશે તે જોવાનું મળી જ જશે. અને એ ઘણો સુંદર પ્રોજેક્ટ ફોર ધી ગવર્મેન્ટ પણ છે અને ફોર ધી રિન્યુએબલ એનર્જી પણ છે. અને અમે લોકો એની તરફ બહુ ઘણા આગળ વધી ચૂક્યા છે. પરંતુ જ્યાં સુધી ઓફિશિયલ ડિક્લેરેશન નથી આવતું, ત્યાં સુધી અમે કશું કહીએ નહીં. પણ માર્ચ પહેલા એનું ઇન્સ્ટોલેશન જોવાનું મળશે, એ 100% કહીશું તમને. થેન્ક યુ સો મચ. તમે ઘણી ડિટેલ્સમાં સર અમારી સાથે ડિસ્કશન કર્યું છે અને આવનારા ક્વાર્ટર માટે પણ તમને ઓલ ધી બેસ્ટ.